શિક્ષણના મંદિરોમાં જ બાળકો પાયાની સુવિધાથી વંચિત રહે તે કેવું દુર્ભાગ્ય કહેવાય। એક તરફ શિક્ષણને લઈ અને મોટા કાર્યક્રમો, તેવામાં ખુદ સ્માર્ટ સિટી અમદાવાદમાં બાળકો પતરા નીચે ભણવા મજબૂર બન્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘોર બેદરકારી સામે આવી છે। કાંકરિયા ગુજરાતી શાળા નંબર 8માં વર્ગખંડના અભાવે બાળકોને પતરા નીચે બેસીને ભણવાની ફરજ પડી છે। કાંકરિયા વિસ્તારની એક શાળા જર્જરિત થતા તેના વિદ્યાર્થીઓને શાળા નંબર 8માં ટ્રાન્સફર કરવામાં આવ્યા। જો કે આ શાળામાં પહેલેથી વર્ગખંડનો અભાવ હોવા છતાં અન્ય શાળાના વિદ્યાર્થીઓને અહીં બેસાડવામાં આવ્યા। વર્ગખંડની અછતને કારણે ઘણા વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં પતરા નીચે બેસવા માટે મજબૂર બન્યા। આ સ્થિતિમાં પંખા વિના ખુલ્લામાં ભણતા બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ તો યોગ્ય નથી, કારણ કે અત્યારે કેવી પરિસ્થિતિ ચાલે, કોલેરા તે છોકરાઓને થઈ જાય અને છોકરાઓની ઇમ્યુનિટી ઓછી જ હોય, એટલે છોકરાઓ બીમાર થાય એટલે શું થાય, પછી દવાના ઘર થાય ને બધું થાય। 15 દિવસની ઉપર થઈ ગયું તો પણ આ વરસાદને વીજળી પડે એની જવાબદારી કોણ લે? એના માટે કહેવા માંગીએ છીએ કે છોકરાઓને સારી સુવિધા અને ક્લાસરૂમમાં બેસાડે, અને ક્લાસો પણ ખાલી છે ઉપર ત્રીજાના માળના પર સાફ સફાઈના 3-4 દિવસથી કહે છે પણ બેસાડતા નથી છોકરાઓને। આ ગંભીર બેદરકારી શિક્ષણ સમિતિની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવે છે। એક તરફ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને સુખ સાહેબી ભોગવે છે, બીજી તરફ શાળામાં બાળકોને પાયાની સુવિધાઓ પણ મળતી નથી। કરી છે ને, કારણ કે પંખા વગર અત્યારે કેવું મચ્છર રોગ ફેલાયો છે, તો જોઈએ જ ને, વ્યવસ્થા તો કરવી જ જોઈએ ને। પહેલાં વ્યવસ્થા કરવી જોઈએ, પછી આ બધું કરવું પડે। નાના મારા બાળક ત્યાં સિનિયર કેજી જુનિયર કેજી મણિનગર પબ્લિક સ્કૂલમાં ભણ્યો, ત્યાં છોકરાઓને રિસેસમાં પણ રમવાની છુટ્ટી હતી, અહીંયા એ પણ છુટ્ટી નથી। છોકરાઓને અંદર પેક કરી રાખવામાં આવે છે। નામ એટલું એ છે કે છોકરાઓનું માથું ના ફૂટે, દર પેઢી છોકરાઓનું માથું જ ફૂટી જાય છે। અમદાવાદની શાળાના વર્ગખંડના અભાવે બાળકો પતરા નીચે ભણી રહ્યા છે, જે શિક્ષણ સમિતિની ગંભીર બેદરકારી દર્શાવે છે। આખરે ક્યારે શિક્ષણ વિભાગની આંખો ખુલશે? શું ભણશે ગુજરાત માત્ર સૂત્રોચ્ચાર બનીને રહી જશે, કે પછી બાળકોને ખરેખર સાચા ભવિષ્યનો અધિકાર મળશે? ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।